સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। રાજકોટ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જન પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે તાલુકા વહીવટીતંત્ર જેતપુર દ્વારા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી સ્વામિનારાયણ મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી। આ યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સહિત અંદાજે 5000 થી વધારે લોકો જોડાયા હતા। तिरंगा यात्रा पूर्ण थया बाद तमामનું ગાદી સ્થાન સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વાગતની આયોજન કરાયું હતું। જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ધારાસભ્ય જયેશ રાદડિયાએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। જે રેલી મુખ્ય માર્ગ પર તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, મહાત્મા ગાંધી રોડ પરથી પસાર થતા ફૂલના ત્યાં વેપાર કરતા ફૂલના ધંધાર્થીએ રેલી પુષ્પ વર્ષા કરી હતી। જેતપુર શહેર तिरंगाના રંગમાં રંગાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। આ યાત્રામાં મોટી સંખ્યામાં જેતપુરના મહાનુભાવો, અધિકારીઓ તથા શહેરીજનો સ્વયંભૂ तिरंगा યાત્રામાં જોડાયા હતા, જેમાં શહેર તથા ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો જોડાયા હતા। સાથે સાથે સ્કૂલ, કોલેજ અને અન્ય સંસ્થાઓના બાળકોએ પણ આ યાત્રામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। અંદાજે 1 કિલોમીટર લાંબી રેલીમાં 5000 જેટલા લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા અને જેતપુર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। રિપોર્ટર આશીષ પાટડિયા, જેતપુર। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશની અંદર 15મી ઓગસ્ટથી સમગ્ર દેશની અંદર અને તાલુકા મથકોએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જેના ભાગરૂપે આજે જેતપુર નવાગઢ નગરપાલિકાનો જેતપુર તાલુકા વહીવટીતંત્ર દ્વારા આજે જેતપુર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થવા માટે થયું છે। સમગ્ર દેશવાસીઓને 15મી દિવસની ખૂબ શુભકામનાઓ આપું છું અને વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાઓ દ્વારા ઘર ઘર તિરંગા લગાવી અને તિરંગાનું સન્માન જળવાય અને દેશભક્તિનો માહોલ બને માટે બાળકો દ્વારા આજે અને